હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે હું આવી છું મરીડા મેલડીમાના દર્શન કરવા, અને માતાજીનું મંદિર અત્યારે બંધ છે. તો બહારથી જ મેં દર્શન બહારથી જ કરીએ, ખુલ્લું હોય તો બી, કારણ કે અહીંયા જાળી લગાવેલી છે. કારણ કે ગાઈઝ અહીંયા વાંદરા બહુ આવે છે એટલા માટે, અને અત્યારે જાળી બંધ છે. અને બસ માતાજીના દર્શન કર્યા અને ફૂલનો હાર ચઢાવ્યો છે, અને બહારથી જ અમે તો ગાઈઝ બસ માં બધાનું સારું કરે, માં સદા સહાયતા કરે બધાની. અને આ માતાજીનું મંદિર છે મેલડીમાનું, તમે જોઈ શકો છો. હું અવારનવાર આ મંદિરે આવું છું માતાજીના દર્શન કરવા માટે. અને અહીંયા બસ બધા ભાવિ ભક્તો અહીંયા માતાજીના કચરા પોતા કરતા હોય છે, અને હું પણ હવે કચરા પોતું કરું જ છું ગાઈસ. મારે કરવાનું છે માતાજીનું. અને આ માતાજીનું મોગરું છે. આ મંદિરનો પાછળનો ભાગ છે, તમે જોઈ શકો છો. અને ગાઈઝ આ અહીંયા બહારનો ભાગ છે, આ રીતનો તમે જોઈ શકો છો. અત્યારે મંદિર બંધ છે, બપોર છે, અને આજે શનિવાર છે એટલે મંદિર બપોરે બંધ રહે છે. અને અહીંયા તમે જુઓ કે ઘણા બધા વાંદરા છે, બહુ જ બધા વાંદરા આવ્યા છે. ફાઇનલી મંદિરની જાળી ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો. અને બસ હવે અહીંયા હું પોતાની ડોલ લઈને આવી છું, તો બસ હવે હું પોતું કરીશ. એવું પોતાની વાત. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અમારા ઘરમાં છે ને, હેલો ગાઈઝ, હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. દીનાબા તરફથી આઈ હોપ તમે બધા મજામાં છો. એન્ડ ગાઈઝ મોર્નિંગ વાઇબ્સમાં આજે સવારમાં હું આટો મારીને આવી છું, અને બસ આખું ચક્કર મારીને આવી. અને હવે આવી છે દિવ્ય જીવન સિટી સોસાયટી. અને બસ ગાઈઝ હવે હું ઘરે જઈ રહી છું. એક ચક્કર મારીને આવીને હવે થાક લાગી ગયું છે. હવે ઘરે જઈને બ્રશ કરીને ચા નાસ્તો કરી લઈશ. હેલો ગાઈઝ. તો ગાઈઝ હવે ચા નાસ્તો તો થઈ ગયો છે, અને હવે હું બનાવવાની છું કઢી. તો એના માટે છાશ છે, અને છાશની અંદર ચણાનો લોટ નાખ્યો છે, અને બસ આને મિક્સ કરી દઈશું. અને આ લીલી ડુંગળી સમારેલી છે. અહીંયા પાણી ગરમ થયું છે મારે નાવા માટે, અને આમાં ચા છે. રીસીબેનને ચા આપી, ઉઠ્યા એટલે ચા દૂધ આપ્યું. અને બસ હવે આમાં કઢી વઘારશું, અને પછી ફુલાવરનું શાક, રોટલી અને ભાત બનાવવાના છે. હેલો ગાઈઝ. તો ગાઈઝ અહીંયા જો અમે ઘઉં દર્યા છે ઘંટીમાં, અને કાલે છે ને અમારા સોનુભાઈએ, તમે જોઈ શકો ગાઈઝ, આ ઘંટીનો દરવાજો છે ને અમારા સોનુએ તોડ નાખ્યો. બોલો,
શું કરવાનું? ઊભો રહ્યો, ના પાડું છું તો ઊભો રહ્યો ને ઘંટી ખબર નહીં કેમની એના હાથે પડી ગઈ ને તો ગાઈસ આ ઘંટીનો દરવાજો બોલ આખી ઘંટી ધડામ દઈને ભૂઈ પડી ગઈ અને ઘંટીનો આખો દરવાજો તોડી નાખ્યો. બોલો સોનુએ શું કરવાનું? છોકરાનું તો એટલું બધું અમારા સોનું તો નુકસાન કરે છે ને ગાઈસ. તો હવે આ ઘઉં ધર્યા છે, હવે આ ઘઉં ભરી લઈએ ડબ્બામાં પછી થોડી ઠંડી પડે એટલે ઘંટી સાફ કરીને પછી મૂકી દઈશું પેક કરીને. બોલો તો ગાઈસ મારા સોનું હોય છે ને વગર જોઈતી ઉપાધિ હે ને. હેલો ગાઈસ, તો ગાઈસ તમે જોઈ શકો છો કે હું છે ને છત પર આવી છું અને આ મકાઈના પાપડ બનાવ્યા હતા તમે એ સૂકવ્યા છે અને બસ હવે લઈ લઉં છું. અડધો કલાક તપાડી દીધા બરાબર અને હવે લઈ લઈએ અને ડબ્બામાં ભરી દઈએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગાઈસ આઈ હોપ તમે બધા મજામાં હશો એન્ડ ગાઈસ આજે નેક્સ્ટ ડે મોર્નિંગ છે ને અમે જો ઈશુ જોવા ઈશુને અમારે છે ને નીચે જ બીસું ગમે કચરામાં છે. એ ઈશુ ઊભી થઈ જા, ગંદુ છે છી. એના કેવું કશું કહેવાય નહીં કહીએ ને એટલે મારે ઈશુ છે ને ધમ બધા નીચે જ પડી ગયું જવાનું. ઊભી થાય, ચાલ હાય બોલ તો હાય. ઈશુ હાય છે છી. ના પડે તો પણ એ જ ઉઠાવશે રીશું. હવે ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા છે ને મેં ભાત બનાવ્યા છે અત્યારે હાલમાં જમવામાં અને અહીંયા ગરમ પાણી થયું છે નાહવા માટે. અહીંયા છે ને શું કહેવાય અહીંયા નીચે શાક અને દાળ મૂક્યું છે અને એક સાઈડ લોટ બાંધ્યો છે અત્યારે હાલમાં. અને અમારી શું કંઈ કહેવાય શું બેટા શું છે હે? હા પછી આપું. મોબાઈલ લેવા માટે બેન ઊંચા નીચે થાય છે. અને ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે અમે બનાવી છે વેફર બટાકાની. 5 કિલો બટાકા લાવ્યા હતા એમાંથી મેં 5 કિલો બટાકાની વેફર બનાવી છે અને બસ ઘરમાં સૂકવી દીધી છે. ધાબા પર જવાય એવું નથી કારણ કે ત્યાં નીચે બહુ કચરો હતો મતલબ એના લીધે. આ વેફર તમે જોઈ શકો છો અમારા સાનિધ્યન વેફર બહુ ભાવે છે એટલે હવે બસ અમે નક્કી કર્યું છે કે બહારની વેફર ઓછી ખાવાની. જો કે ક્યારેક જ અમે લઈ આપીએ છીએ, રોજ તો નથી લઈ આપતા પણ હવે ઘરની બનેલી જ વેફર ખવડાવવાની છોકરાઓને એવો કોન્સેપ્ટ અમે ડિસાઈડ કર્યો છે. હવે રીસુબેનનો ખટારો બેડમાં પડ્યો છે. તો ગાઈસ સાની જે સાયકલ ચલાવે છે. ક્યાં ગયો સાનિધ્ય? જો ભાઈ પેલો ગયો પેલી સાઈડ આવશે અમે તો પેલી સાઈડથી પેલી સાઈડ જતો રહ્યો ભાઈ તો. તો ગાઈસ આ ગાર્ડન છે અને ગાર્ડનમાં બધા બાળકો રમે છે. ઈશુભાઈ જુઓ પાછા ભાઈ તો આવ્યા. શું કરો છો રીશ્વા? ઓ રીશ્વા, રીશ્વા. તો ગાઈસ જો રીશુને મજા પડી ગઈ માટીમાં રમવાની. એ રીશુ સામે ઉપર નહીં જોતી, ઉપર આ બાજુ જોજે. રીશુ તો ગાઈસ તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો તેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ.